આવશે, રાહ જ ન જોવાય, આવે એને રાહ હું જોવાની હોય. ક્યાં છે ભગવાન સિવાય કોઈની દુનિયામાં રાહ જ નહીં જોવાની. 2-3 વાર નહીં બોલાવા જવાનું, ભગવાનની જ રાહ જોવાની, કોઈને બોલાવા બીજાને રાહ જ નહીં જોવાની. એકાબીજાને માયા છોડી દો, ભગવાનને જ પ્રેમ કરો. પ્રેમ કર્યા જેવા ભગવાન છે. આજનો પ્રસાદ છે કેયુર રાજેશ સાવલિયા, અને આમ અમરેલી પાસે બાલાપુર, હાલ લંડન. ધર્મિષ્ઠાબેનનો ભત્રીજો છે, આજે એના તરફથી પ્રસાદ છે. કેયુર રાજેશભાઈ સાવલિયા અત્યારે હાલ લંડન છે. તો કેયુરભાઈને થેન્ક યુ કહી દો. સ્વામિનારાયણ ભગવાનની, સ્વામિનારાયણ ભગવાનની, સનાતન ધર્મની, કષ્ટભંજન હનુમાનજી મહારાજની, દાતાશ્રીને થેન્ક યુ કહી દો. કેરુભાઈને દાતાશ્રીની જય. હા એમ આજનો પ્રસાદ છે દાળ ભાત શાક રોટલી. આવું રાજકોટ. આમથી બેસવું, અહીંથી નહીં. કુસાબેન આવીશ હો, થોડાક દિવસ પછી આવીશ. અહીંથી બેસો, અહીં બેસો, બસ આમ. આને પીરસી દો ને, અહીં આવતી રહે, અહીં આવતી રહે. ને તું બેઠી, તું બેઠી. આજે અહીં રાઉન્ડ કરજો હો. આને પીરસી દો ને એકને. સાક્ષી કોને એકને પીરસી દે પેલા હો. મજામાં છી, એકદમ મજામાં. સાંજે શું જમવું? પાણીપુરી આજે ને કાલ સ્કૂલે જવાનું છો? કેટલામ બધાને જવાનું છે? કેટલામ ધોરણ? કાલે 9મા વાળાને ખુલે છે, બીજા બધાને 5 દિવસ પછી ખુલશે. તમારે ખુલે ને પછી જ હું હરિદ્વાર જઈશ. બીજા બધાને ગુરુવાર, બધાને ગુરુવાર. મતલબ કે સોમવારથી નહીં? સોમવાર 9મા ધોરણ વાળાને સોમવાર. ઊભી રહે. ઝીણી તો બધાને ધંધે લગાડે, ઝીણી. આજે કોબી બટેકાનું શાક છે, દાળ ભાત રોટલી ભૂંગળા, ફૂલ ડીશ. જય બોલીને આમ મોટું કરો. આવડા રાઉન્ડમાં ક્યાંથી તમે બધા સમાશો? આપણું કુટુંબ પરિવાર મોટું છે હવે હો, એટલે આમ મોટું બેસવાનું. આમ 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 બાજુ બેસ, આમ ઊંચી બેસ, એટલે આજે આ બધા આવશે ને. એક અહીં બેસ, સાક્ષી આવશે. હાલો આમ 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 મોટું હો રાઉન્ડ. બધા આવી જાય ને પછી જમવાનું ચાલુ કરવાનું. જમવા માંડો, જમવા માંડો, તમે જમવા માંડો. સ્વામિનારાયણ ભગવાનની જમવા માંડો. એ લઈને આવશે, હજી એ બધાનું ધીમે ધીમે પટપટ થશે. દાદા ને દાદા જ નથી, ક્યાં ગયા? અમદાવાદ, હમણાં અમદાવાદ બહુ બધા કામ છે, પૂરા કરવાના છે, પછી જવાનું છે હરિદ્વાર. એટલે જય સ્વામી. સુરત હમણાં ક્યાંથી સુરત આવી? તાર રોટલી નથી ખાવી? કેમ નથી ભાવતી?
રોટલી ફરજિયાત અડધી ખાવાની, નકરા દાળ ભાત નહીં, રોટલી તો ખાવાની જ હો. બેન તમારું કામ ભગીરથ કાર્ય કહેવાય ને. આપણે કાંઈ નથી કરતા, બધું ભગવાન કરે છે. આપણે કાંઈ કરતા નથી ને આપણાથી કાંઈ થાય નહીં. આપણાથી કાંઈ ન થાય. બહુ બધા મેસેજ આવ્યા છે. ખાલી આજે સવારથી લાઈવ કે નહોતા એમ બહુ બધા મેસેજ આવ્યા, પણ થોડીક કામમાં વ્યસ્ત હતી ને આજે થોડીક તબિયત આમ તેમ હતી. થેન્ક યુ. સરસ કાર્ય. થેન્ક યુ, થેન્ક યુ. તમે બધા સાથ સહકાર આપો છો તારે બધું આ કાર્ય થાય છે, નહીંતર આ બધું આપણાથી ન થાય. બધું પ્રભુ ચલાવે છે ને બધું દાન વિધાતાના સહયોગથી ચાલે છે, એટલા માટે આ બધું થાય છે. અને ભગવાન જ છે બધું આપણું, જે કંઈ તે ભગવાનથી બધું આ કાર્ય થતું હોય છે. બેન તમારી તબિયત સાચવજો. બધું ધ્યાન રાખવાવાળો ભગવાન બેઠો છે, મારો વાલો સ્વામિનારાયણ ભગવાન. એના થકી જ ચાલે છે, એના માટે જ છે ને બધું જે છે એ બધું પ્રભુ જ છે. પ્રભુ માટે તો છે આ બધું, કે એ બધું ચલાવે છે ને ચાલે છે. જનકભાઈ મારો નંબર છે 981719 981719 એ મારો કોન્ટેક નંબર છે. મને વોટ્સએપ કરજો એટલે બધી ડિટેલ મળી જશે. જય સ્વામિનારાયણ. આ છોકરીઓને રૂમ ચેન્જ કરવાનો તો કરી દીધો. રેખાબેન હા, ભગવાન આપણને નિમિત્ત બનાવે, આપણે તો શું કરીએ, પ્રભુ બધું કરતો હોય છે. સાંજે શું જમવું? પાણીપુરી તાત્કાલિક નહીં બને, ચણા પલાળ્યા નહીં, પલાળ્યા. અને આપણે બહાર ઢોસા ખાવા હોય તો લઈ જાવ, બારે હોટલમાં જાવું. મંચુરિયન ખાવા જાવું, મંચુરિયન તો હું બનાવી આપીશ. સાંજે ખાવું મંચુરિયન નહીં, પણ કાજ તમને હોટલમાં, બોલે પેલા પિકનિક પ્રવાસ કેન્સલ થયો ને તો તમને હોટલમાં જમાડું. જાવું ઢોસા ખાવા, બીજું શું ખાવું? પણ ચાઇનીઝ ભેળ મંચુરિયન. સ્કૂલ આપણી દીકરીઓ બધી વરસાડી ભણવા જશે, બધી દીકરી. ઢોસા ખાવા ઈ કેમ ન હોય ને, બધું ઈ કેમ ન હોય. સાંજે આપણે ઢોસા ખાવા ફાઇનલ હે ને બધાને, કે ચોટીલા દર્શન કરવા જાવું, પછી રસ્તામાં જમતા આવશે. ચાલો જયશ્રીબેન આવો. જય સ્વામિનારાયણ. કેમ કે પિકનિકમાં પછી લઈ જાશું. સાંજે તમને ખાલી ઢોસા ખાવા લઈ જશે, ફાઇનલ હો. ચાલો ડન, બરોબર ને? ઢોસા ખાવાનું ફાઇનલ. હા, એ ભાઈ આવ્યા તો ઊભા રહેશે, જમી લેવા દો. જાવ તો મળવા આવ્યા હોય તો નહીં, જમવું હોય તો જમાડ દેજો, મળવા આવ્યા હોય તો નહીં. કોઈના હોય તો વાલી, જો મળવાવાળા નહીં હોય એને જમવું હોય તો જમાડી દો. જય સ્વામિનારાયણ બધાને. ચાલો આપણે જાશું હો,
સાંજે. ચોટીલા નહીં, ખાલી ઢોસા ખાવા. પછી ગોલા ખાવાય ખવડાવીશ. કેન્ડી ખાવીને કોણ ખાતા આવશું. ચાલો, તમારે ખાવા આવજો. અને આમ જો રખડવાનું ઓછું, શું કરવાનું? ભગવાનને પ્રેમ કરવાનો. શું કરવાનું? મંદિરમાં બેસીને કીધું ને, ટાઈમ મળે એટલે ભગવાનને ખૂબ પ્રેમ કરવાનો. હો, પ્રેમ કર્યા જેવા એક ભગવાન જ છે, એના માટે મસ્ત જીવવાનું. હો, ત્યાં બેસવાનું. મેં શું કીધું? હા તો ખોલો. મેં એક પોસ્ટ મૂકી, જો બહુ બધા મેસેજ આવ્યા છે કે એટલે હું મારી રીતના હું પોસ્ટ ન મૂકી શકું કે કોના માટે છેલ્લી જિંદગી. મારે જેના માટે જીવવી છે હું એના માટે જીવી લઈશ. આવું કોઈ મને પ્રશ્ન કરવાનો થતો જ નથી. બેન જમાડો સારું આવેલું છે, બધાને જમાડવાનું. આવો અંદર આવો. જે ઓફિસમાં આવતા મારે બસ ઊભી છે. આ તો તારું બોર્ડ વાંચ્યું ને એટલે મેં કીધું જરાક મળતો આવું. બોર્ડ વાળા બસ વાળાની જમવા બેઠા. તો તમારે નથી જમવા? કેમ? હું ડાકોર જાઉં છું. અચાનક ડાકોરનું નક્કી. સવારે 8 વાગે એમ થયું ડાકોર દર્શને જવું છે. અચ્છા, તો બધાને જમવાનું અહીં રખાય ને? હું એકલો જ છું. અચ્છા, ગોનલ જાલોદમાં બેઠો છું. અચ્છા, 8 વાગે સવારે ઉઠીને નક્કી કર્યું. પણ અહીંયા જમી લ્યો, થોડુંક જમી લ્યો. જઈમાં વગર તો પાણી ભરી લ્યો. પાણી ભરી પાણી ભરી તે કીધું એમ આવી તો શું કયો? આશા હોય તો મળશે. આસામ હરિદ્વાર એટલે મેં કીધું એનો આશ્રમ આવી ગયો. આ જો ભગવાનની દયા બની ગઈ. આવી ક્યાં ખબર હતી? મહેરબાની. આવો ને અંદર આવો. આવું નથી પણ ઓફિસમાં તો બેસો. ટાઈમ થઈ જાઉં. જો વળતા ટાઈમ મળશે તો આવીશ. ભલે ભલે આવજો. એક તક રોકાઈશ. ભલે ભલે આવજો. અને ગમે ત્યારે હું તાર કાકી ડાકોર જાઉં ત્યારે આવું. આવજો આવજો. પચારે રોકાવું. આ તમારા બધાને સંસ્કારથી બહેનો તમે બધા. તારા માતા પિતાના ને હાચા સ્વામિનારાયણ ભગવાન. હા કરો. આ બહુ સારું છે. તૈયાર હા સારું છે. કરજો. હા આગળ વિકાસ કરો. હું કહું છું ભગવાન વિકાસ કરાવે. હા ઠાકોરજી દયા કરશે. હા, ભાઈનો ને પપ્પાનો ને બધાને ભગવાનની દયા. કવિતાબેન જય સ્વામિનારાયણ. ભલે જય આવજો. ક્યારેક આવીશ ને ડાકોર જવાનું. ગુંદાળાની આજુબાજુ બધાને જય સ્વામિનારાયણ કહેજો. હો, આવજો જ. આવો ત્યારે આવજો જ. હા હા, નહીં તો થોડુંક જમીન ગયા હોત તો. આવજો. હો, હા જય સ્વામિનારાયણ. હા આવજો આવજો. ભલે અહીંયા બેસવું હોય તો વાંધો નથી બધાને. એ હા, કવિતાબેન જય સ્વામિનારાયણ. ચાલો આવજો બધા. તમને એમ થાય કે અમારે દીકરીઓને જમાડવું છે, કંઈ ગિફ્ટ આપવી છે, ભણવા માટે કંઈ આપવું છે, તો ચોક્કસ મને કોલ કરજો. મારો નંબર છે 981719 923 એ મારો કોન્ટેક નંબર છે. 981719 બેલાબેન જય સ્વામિનારાયણ. કેમ સૂતા નથી કે આટલા વાગ્યા સુધી જાગો છો? ત્યાં તો અત્યારે રાત હશે, તો કેમ તમે જાગો છો? લે આ કવિતાબેન આજે દિવસ સારો જશે મારું મોઢું જોઈને. તો હું રોજે તમને એક ફોટો મારો મોકલી દઈશ ઉઠીને પૂજા કરીને. ભગવાન તમારો રોજ દિવસ સારો જાય એવી ભગવાનને પ્રાર્થના. અને ટેન્શન કાંઈ લેતા જ નહીં. જો હું ટેન્શન કાંઈ લેતી જ નથી. અમારી કવિતાબેન બહુ ટેન્શન લે. ચાલો બધાને જજે કરીને જય સ્વામિનારાયણ. ચોક્કસ વહેલા પધારો બધા આશ્રમની મુલાકાતે દીકરીઓને આશીર્વાદ આપવા. એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કે તમે બધા અમારી દીકરીઓને આશીર્વાદ આપજો.